ગુજરાત ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર। વડોદરાના જીવલેણ હાઈવે 48 પર જાંબુઆ પાસે વધુ એક ભયાનક અકસ્માત થયો। ગત 4 દિવસ પહેલા વડોદરા શહેર જાંબુઆથી સુંદરપુરા તરફ જતા હાઈવે નંબર 48 પર એક ઇકો અને સુઝુકી ડિઝાયર બે કારો વચ્ચે સર્જાયો અકસ્માત। સુઝુકી ડિઝાયરના કાર ચાલક રોડ ક્રોસ કરી રહ્યા હતા। સામેથી આવતી ઇકો ચાલક ગોધરાથી કીમ તરફ જઈ રહ્યો હતો ત્યારે બંને ગાડીઓ ધડાકેભેર ટકરાઈને અકસ્માત થયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારની એક બેગ ખુલી ગઈ, જેના લીધે કોઈ પ્રકારની જાનહાનિ કે કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયેલ નહીં, પરંતુ બંને કારોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું હતું। અકસ્માતને જોઈ ઘટના સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા તથા આસપાસની સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને બંને કાર ચાલકોને સહી સલામત બહાર કાઢ્યા હતા। ભેગા થયેલ સોસાયટીના રહીશોનું કહેવું છે કે અવારનવાર આ રોડ ઉપર રોડ ક્રોસ કરતી ઘડીએ અકસ્માત સર્જાય છે। કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ગયા વર્ષે જ એક મોટી દુર્ઘટના બની હતી, જેમાં એક યુવકનો જીવ ગયો હતો, જેને લઈને ચક્કાજામ કરવામાં આવ્યા હતા અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ બાંધરી આપી હતી કે આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટો ચાલુ કરી દેવામાં આવશે અને સર્કલ બનાવી ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવશે। તે છતાં હજુ સુધી કોઈપણ પ્રકારની કામગીરી અધિકારીઓ દ્વારા કે રોડ ઓથોરિટી દ્વારા કરવામાં આવી ન હતી। આજની તારીખ પણ તમામ સોસાયટીના રહીશોને, વિદ્યાર્થીઓને, બાળકોને, નોકરિયાત વર્ગને પોતાના જીવને જોખમમાં નાખીને રોડ ક્રોસ કરવો પડે છે। આ ડિવાઈડર ઉપર લગભગ આશરે 15 થી 20 ગામના અને સોસાયટીના લગભગ 10 થી 12 સોસાયટીના લોકો અહીં રહીને આ ડિવાઈડર ઉપર થઈને અવર જવર કરે છે। લોકોના રોજના હજારોની સંખ્યામાં આ ડિવાઈડર ઉપર થઈને લોકો જતા હોય છે અને અમે અમારી સભાનતા પ્રમાણે જાળવીને જ જતા હોય છે, પણ અહીંયા નથી લાઇટ, ડિવાઈડર ઉપર નથી લાઇટોની વ્યવસ્થા કે નથી કોઈ એવી સુવિધા કે જે આપણે સાવચેતી રાખી શકીએ। આ પહેલાં પણ 1 વર્ષ અગાઉ અમારી બાજુની સોસાયટીમાંથી એક વ્યક્તિનો યુવાન છોકરો જ આવી રીતે મૃત્યુ થયેલો અને એ વખતે અમે પણ રોડ બ્લોક કરેલો અને અધિકારીઓએ બધાએ હૈયાતારણ આપેલી, પણ એમાંનું અત્યારે કશું જ આ ડિવાઈડર ઉપર જણાતું નથી। હાઈવે ઓથોરિટીએ આજથી 1 વર્ષ પહેલા પૂરી જવાબદારી આપી છે લેખિતમાં કે અમે આ સર્વિસ રોડ આલીશું, સ્ટ્રીટ લાઇટ આપીશું, સીસીટીવી કેમેરા આલીશું, અહીંયા પોલીસ પ્રોટેક્શન માટે અહીંયા 24 કલાક 2 પોલીસ બેસાડવામાં આવશે। આ ખાલી દોઢ મહિના માટે પૂરતું ખાલી બેસાડવામાં આવ્યું, પછી હતા તેનાથી આ લોકોનું પેટનું પાણી જરાય હલતું નથી। આ ખાલી કહેવા માટે, માણસોને ખાલી સારું લગાવવા માટે કહી દે છે, આ અમે આ કરીશું, પેલું કરીશું, ફલાણું કરીશું, પણ કરતા કઈ છે નથી। સમજો નામ છે તમારું, ક્યાંથી ક્યાં જતા હતા? હું અત્યારે અહીંયા સંસ્કાર દર્શન સોસાયટીમાંથી હું અત્યારે મારા મિત્રની ના બાબાનું લગ્ન હતું, ત્યાં જઈ રહ્યો હતો। કારમાં કેટલા લોકો સવાર હતા? કોઈને હું, મારો બાબો, મારી બેબી અને મારી પત્ની 4 જણ સવાર હતા। હે, ઈજાગ્રસ્ત કોઈ થયું છે? ઈજાગ્રસ્ત અત્યારે અમે સુરક્ષિત છીએ। શું સરકાર પાસે શું માંગ કરો? અહીંયા ઓફિશિયલી લાઇટ ચાલુ હોવી જોઈએ, સર્વિસ રોડની માંગ કરી હતી, કેમેરા ચાલુ હોવા જોઈએ, પોલીસ પોઈન્ટ હોવો જોઈએ અને સર્વિસ રોડ ખાસ તો તાતી જરૂરિયાત છે। જેટલી અહીંયા સોસાયટીઓની અને ગામડાઓની જેટલી અવર જવર છે એના પ્રમાણમાં તાત્કાલિક હાઈવે ઓથોરિટી સાથે મંજૂરી મેળવી અને તાત્કાલિક આ કાર્યવાહી કરવાની જરૂર છે।